એક ભાઈએ બહુ મોટો સરસ બંગલો બનાવ્યો અને બંગલાની અંદર જે થર્ડ ફ્લોર છે ને એ આખો ઠાકોરજી માટે બનાવ્યો. એવું સરસ ઠાકોરજીનું મંદિર બનાવ્યું અને મંદિર બનાવી અને પ્રભુને વિનંતી કરી, જો પ્રભુ આપનું એવું સુંદર મેં મંદિર બનાવ્યું છે, કૃપા કરીને આપ રહેવા માટે પધાર્યો. અને ત્યાં પ્રભુ સાચે પધાર્યા અને પ્રભુ જ્યાં પધાર્યા તો એણે કહ્યું, જો પ્રભુ આપને આપના આ સેવાના રૂમની વિઝિટ કરાવવા પધારો. અંદર લઈ ગયા. જો પ્રભુ આ જેટલું પણ માર્બલ છે ને બધું ઇટલીનું છે, ત્યાંથી મંગાવ્યું છે. આ બધું ફર્નિચર છે, આનું વુડ ત્યાંથી આવ્યું છે, આ ત્યાંથી આવ્યું છે અને પ્રભુ આ એક્સક્લુસિવલી આપના માટે છે. આખા બંગલાની અંદર જે થર્ડ ફ્લોર છે ને એ આખો થર્ડ ફ્લોર પ્રભુ આપનો. પ્રભુ કે ઠીક છે. અને પ્રભુ અહીંયા આપે બિરાજવાનું છે. બોલે ઠીક છે. અને પ્રભુ ત્યાં રહેવા માટે પધારી ગયા. હવે એ દિવસે જ્યારે રાત પડી ને તો રાતના ઘણા બધા શૈતાન લોકો આવ્યા અને નીચે દ્વાર ખખડાવવા લાગ્યા, દ્વાર ખોલો, દ્વાર ખોલો. અને આ ઘરનો માલિક જેવો મકાનના દ્વાર ખોલવા જાય, બધા અંદર ઘૂસવાનો પ્રયત્ન કરે કે દ્વાર ખોલો, ખોલો, મારો, મારો, મારો. આ જેમ તેમ કરીને બાણું પકડીને ઊભો રહ્યો અને એને પૂરો ભરોસો હતો કે ભગવાનને આવું સુંદર રૂમ મેં આપ્યું છે અને આવી સુંદર મંદિર બનાવ્યું છે તો પ્રભુ જરૂર રક્ષા કરવા માટે પધારશે. આખી રાત બાણું પકડીને રહ્યો પણ પ્રભુ પધાર્યા. હવે મનમાં થોડો ગુસ્સો પણ આવતો હતો. આવું સરસ મેં મંદિર બનાવ્યું, આવું સુંદર રહેવા માટે આ સ્થાન બનાવ્યું અને મને તો એમ હતી કે વિપત્તિ આવશે તો આ ભાગીને મારી રક્ષા કરવા માટે આવશો. આખી રાત બાણું પકડીને ઊભો રહ્યો પણ આ પધાર્યા નહીં. બીજે દિવસ સવારે ગયો, વિચાર કરવા લાગ્યો કે કદાચ હોઈ શકે મેં પ્રભુને કાલે જ પધરાવ્યા તો પ્રભુ ગોલોકધામથી આવ્યા હોય કે બીજા કોઈ લોકથી આવ્યા હોય, મે બી જેટલેગ હોય, ત્યાંનો ટાઈમ ડિફરન્સ, અહીંયાનો ટાઈમ ડિફરન્સ કંઈક અલગ હોય, મે બી કદાચ સંભળાયું નહીં હોય. અને જ્યાં પ્રભુને પૂછ્યું જઈને કે પ્રભુ બધું બરાબર છે ને? પ્રભુ કે હા બધું બરાબર છે. પણ જલ્દી ક્લિયર પૂછી ન શક્યો. બીજો દિવસ થયો અને બીજો દિવસ થયો તો બીજા દિવસે પણ પેલા શૈતાન લોકો રાતે આવ્યા અને બાણું જોર જોરથી ખકડાવે અને કહે મારો, મારો. અને બીજા દિવસે પણ એ બાણું પકડી આખી રાત ઊભો રહ્યો અને આજે એને પૂરી ખાતરી હતી કે આજે તો પ્રભુ બચાવવા આવશે. હવે તો પ્રભુ સવારે ફ્રેશ લાગતા હતા એટલે પ્રભુ પધારશે, પણ આખી રાત ઊભો રહ્યો, પ્રભુ પધાર્યા નહીં. હવે એને થોડો ગુસ્સો પણ આવ્યો. સૌથી પહેલા સેવાના રૂમમાં આવ્યો અને બરાબર બારી વારી ચેક કરી કે કદાચ આખો મેં રૂમ એસી બનાવ્યો છે તો બહારની અવાજ આવે છે કે નહીં. ત્યાં ઉભા રહીને દીકરાને કહું નીચે ઘાંટો પાડ. એને ઘાંટો પાડ્યો તો અવાજ ક્લિયર આવતો હતો. તો એણે પ્રભુની પાસે જઈને કહ્યું કે પ્રભુ રાતે આપને કોઈ નિંદરમાં ડિસ્ટર્બ થાય એવો તો અવાજ આવતો નથી ને? ક્લિયર ના પૂછી શક્યો. ત્યારે પ્રભુ કે આ 2 રાતથી અવાજ બહુ આવે છે. બોલે શેનો? બોલે ઘણા બધા શૈતાન લોકો બહાર ઊભા હોય છે અને બૂમ પાડતા હોય છે કે મને અંદર આવવા દો, મારો, મારો, મારો. અને શૈતાનોનો અવાજ અહીંયા સુધી આવતો હોય છે. અને પેલાને ગુસ્સો આવ્યો, પ્રભુ જે બહાર રોજ થાય છે આપને સંભળાય છે? પ્રભુ કે બહુ ક્લિયર. અને એ લોકો મને મારવાનો પ્રયત્ન કરે છે, ઘરમાં ઘૂસવાનો પ્રયત્ન કરે છે, એ બધા અવાજો આપને આવે છે? પ્રભુ કે બિલકુલ સ્પષ્ટ. તો કે આટલો સરસ રૂમ આપને રહેવા માટે આપ્યો પણ જ્યારે 2 રાતથી મારી ઉપર વિપત્તિ આવે છે તો આપ મને બચાવવા માટે એક વારે ન આવ્યા? પ્રભુ કહે કે જે દિવસે તે મને અહીંયા પધરાયો હતો એ દિવસે કીધું હતું પ્રભુ આ થર્ડ ફ્લોર આપનો અને બાકીનો બંગલો મારો. તો જે તે મને સોંપ્યું હું એ સાચવીને બેઠો હતો. જે તારી પાસે તે રાખ્યું એની ચિંતા તું કર. અને ત્યારે એને ભૂલ સમજાઈ અને એને પ્રભુએ કહ્યું પ્રભુ મારું કાંઈ નથી, આ જે પણ કંઈ છે એ બધું પ્રભુ આપનું છે. અને જ્યાં બધું સોંપ્યું અને એ રાત્રિએ જ્યારે પેલા શૈતાન લોકો આવ્યા અને ત્યાં જ એક વીજળીનો ચમકારો થયો અને ભગવાન પોતાનું સુદર્શન ચક્ર લઈને આવ્યા અને બધા ડરીને ભાગ્યા. તો આપણી સાથે પણ એવું જ થાય છે. જે વસ્તુની ચિંતા આપણને થાય છે માનજો એ સોંપી, एक बार सौंपो तो प्रभु कृपा करे. नई अपडेट्स पाने के लिए जय श्री लाइव टीवी के YouTube चैनल को सब्सक्राइब करें और नोटिफिकेशन बेल पर क्लिक करके वीडियोस का आनंद लें.